अन्य समाचार पाटणथी सामे आवी रह्या छे। पाटण हाईवे पर आवेला समरसकुमार होस्टेलमां રહેતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પીરસવામાં આવતું ભોજન લઈને ફરિયાદો ઉઠી રહી છે। યોગ્ય ભોજન ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી છે। તો શાકભાજી, દાળ, ભાત અને રોટલી અયોગ્ય ગુણવત્તાની મળતી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો। અનેકવાર સંચાલકો સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓએ એકજૂટ થઈને હોબાળો કર્યો હતો। ભોજનની નબળી ગુણવત્તાના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે। વિદ્યાર્થીઓએ સત્વરે યોગ્ય અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। મહિનાથી અમે જોઈએ છીએ કેટલી ફરિયાદો કરીએ છીએ। રોજ જોવા જઈએ તો રોટલી એકદમ કાચી હોય છે। ઘણા બધા વિદ્યાર્થી એવા છે જેમને ખાધા પછી કલાક પછી પેટમાં દુખવામાં આવતું હોય છે। પછી શાક એટલું પાણી જેવું હોય છે, અંદર જીવાત આવે છે। સવારના નાસ્તાની અંદર જે ચા હોય છે, ચામાં 90% પાણીની ક્વોલિટી હોય છે। અમે ઘણા પ્રશ્નો કર્યા સાહેબને। જમવાનું વારંવાર ખરાબ આવવાથી અમે રિક્વેસ્ટ કરેલી કે ભાઈ જમવાનું સુધારો, રોટલી કાચી આવે, દાળમાં પાણી જેવું હોય, શાક પાણી જેવું હોય અને બટાકા તો વારંવાર આપવામાં આવે છે। બરાબર, અમુક વખત દૂધ છાશના પ્રોબ્લેમ હોય છે, એ તો બરાબર છે કે એક્સપાયર ડેટ હોય જતું રહેવાથી, બાકી ખાવાના વારંવાર પ્રોબ્લેમ આવવાથી અમે રિક્વેસ્ટ કરીએ, રજૂઆત કરીએ। સાહેબ અમારી સાથે હોય, અહીંયા આવે, 5 દાડા સુધરે, 6થા દિવસે હતું એનું છેલ્લા અમે અઠવાડિયાથી કહીએ છીએ કે જમવાનું સુધરે, પરંતુ બસ એકવાર જીવાત આવે, કોઈ આવે બસ આવું આવતું રહે, બગડતું જ જાય। દરેક વિદ્યાર્થીને પ્રોબ્લેમ છે, એક વિદ્યાર્થીને પ્રોબ્લેમ નથી, એટલે અમે ખાસ એવું કહીએ છીએ કે સુધરી જાય તો સારું। લીંબડી નેશનલ હાઈવે પર ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રાજકોટથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતી પરપ્રાંતીય મહિલાને બસના ક્લીનરે ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। મહિલાના જણાવ્યા અનુસાર મુસાફરી દરમિયાન ક્લીનરે તેની સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રતિકાર કરતા તેને માર મારી ચાલુ બસમાંથી જ ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવી હતી। આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી। સમગ્ર બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। अपनी जगह में जाओ, यहाँ औरत के ऊपर सीट में आज तुम क्या जरूरत, यहाँ नहीं आना चाहिए। ऐसे बदतमीजी मत करना, तुम्हें बात करना तो नीचे से खड़े होकर मेरे से बात कर लीजिए। मेरे को उतार दिए सीट से, उतरो। मैं उतर गई, नीचे खड़ी हो गई, आगे चल के उतरना पड़ेगा। લીંબડી નજીક પહોંચતા ડ્રાઈવર અને કંડક્ટર સાથે એમને કોઈ બાબતે જે છે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એમના લખાવ્યા મુજબ એમની છેડતી કરવામાં આવેલી છે અને એમને માર મારવામાં આવેલો છે, કે જેના લીધે એમને માથાના ભાગે ઈજા છે, સોજા ચડી ગયેલા છે, લોહી પણ નીકળતું હોય એવું પણ એમણે પોતાની વર્દીમાં લખાવડાવેલું છે અને એની શું વિગતો છે એ બાબતેની હાલની તપાસની તજવીજ ચાલુ છે। અને થરાદના મોરથલ ગામે કૂવામાં પડેલી બિલાડીનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 50 ફૂટ ઊંડા અંધારિયા કૂવામાં 4 દિવસથી ફસાયેલી બિલાડીનો આબાદ બચાવ થયો છે। તો થરાદ ફાયર બ્રિગેડની ટીમે દેવદૂત બનીને બિલાડીને મોતના મુખમાંથી બહાર કાઢી। મોરથલના મગાજી ગોળિયા વિસ્તારમાં ખેતરના કૂવામાં બિલાડી ખાબકતા મચી હતી દોડધામ। તો સ્થાનિકોના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ ફાયર વિભાગે કુશળતાપૂર્વક પાર પાડ્યું ઓપરેશન। 4 દિવસથી ભૂખી તરસી બિલાડીને ફાયરના જવાનોએ નવજીવન આપ્યું। ભારે જહેમત બાદ 50 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને બિલાડીને સહી સલામત બહાર કઢાઈ। જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। બિલાડીને રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે ખુલ્લામાં છોડવામાં આવી છે।